તો ભગવાને સમુદ્ર મંથનની આજ્ઞા કરી. મદ્રાચલ પર્વત કોઈનાથી ઉપડ્યું નહીં, પછી ભગવાને હેલ્પ કરી. તમે પ્રયાસ કરો, પછી હેલ્પ તમને હું કરીશ. તમારાથી ન થાય તો જુદી વાત છે, પણ પ્રયાસ તો કરો, ટ્રાય તો કરો. ટ્રાય હાર્ડ, ધેન આઈ વિલ સપોર્ટ યુ. મદ્રાચલ પર્વત આ લોકોએ ઉચકવાનો પ્રયત્ન કર્યો, બધાએ ભેગા મળી, ઉચકાયું જ નહીં. પછી ભગવાને ચાલો હું તમને હેલ્પ કરું છું. કશ્યપ અવતાર મદ્રાચલ પર્વતના નીચે એ કાચબાના સ્વરૂપે ભગવાન વિરાજમાન થયા. મદ્રાચલને ઉપર રાખ્યું. વળી પાછો વસુકી નાગ. હવે વસુકી નાગનું મોઢું ને પૂંછડી, એટલે દેવો મોડા તરફ ગયા તો અસુરો નારાજ થઈ ગયા. ભગવાનને કહેવા લાગે નારાયણ ये नहीं चलता है, हम लोग अभी त्रिलोक के राजा है, हम लोग अभी सरकार में, हमारा आधिपत्य है, सरकार हमारी છે, મોડા તરફ અમે જઈશું, પૂંછડી અમે નહીં પકડીએ. પેલા દેવો નારાજ થઈ ગયા, અમારે પૂંછડું પર પકડવાનું. ભગવાન કે હમણાં ચૂપચાપ અમૃતનું લક્ષ્ય રાખવાનું, ગમ ખાઈ જવાનું. ગમ ખાના और कम खाना और झूठे किसी के सम मत खाना. गम खाओ और कम खाओ. દુનિયામાં બધું કંઈ કામ કરો ગમ ખાવા પડે ભાઈ, લેટ ગો કરવું પડે. નાની નાની વસ્તુ પછી આ નથી ફાવતું, પેલું નથી ફાવતું, મારું નામ ન બોલાવ્યું, મારું મને કોઈ રેકગ્નાઇઝ ન કર્યા, આમ છે ને તેમ છે ને બધું આપણે રોદરાડ અડ્યા કરીએ. એવું ન કરાય. ગમ ખાઓ થોડા. અને આપણે બધાને અન્ડરસ્ટેન્ડ કરવાના. બધા લોકો આટલું મહેનત કરતા હોય, નાનું મોટું ચાલ્યા કરે ભાઈ. કંઈ થયું છે એટલે બોલું છું એવું નથી. આ તો મને વિચાર આવ્યો, કદાચ થઈ શકે તો પાણી પેલા પાડ. બધા સુખી છે ભાઈ, આનંદ કરી રહ્યા છે બધા, કોઈને એવી પડી નથી. બધાને કાર્ય કરવામાં આનંદ આવી રહ્યો છે, કારણ કે બધાનું લક્ષ્ય અમૃતત્વ છે કે અમે જ્યાં સેવા ભાવથી આ કાર્ય કરી રહ્યા છીએ, અમારા ઠાકોરજી એનાથી પ્રસન્ન થાય, અમારા સંપ્રદાયનું એનાથી કાર્ય થાય, અમારા ધર્મનું એનાથી કાર્ય થાય. એવી લાગણીથી જે કાર્ય થાય છે ને, એ કાર્યમાં એક દિવ્ય ઉર્જા પેદા થાય છે, અને એ કાર્ય કરવામાં જ સંતોષ અને સફળતા પ્રાપ્ત થઈ જાય છે. રિવોર્ડ મળે કે ના મળે, બસ કાર્યને સારી રીતે કરવું, એને પૂરું પાડવું, એમાં જ સંતોષ. રિવોર્ડ તો પ્રસાદ છે ભાઈ, મળે તો એ ઠીક, ના મળે તો એ ઠીક. हमने जो किया वो एक सेटिस्फेक्शन है. કોઈ ભૂખ્યાને તમે આમ રસ્તે ચાલતા મદદ કરી નાખો, કોઈના આંસુ તમે લૂછી કાઢો, તમને કેવો સંતોષ થઈ જાય. એમાં તમે એવી અપેક્ષા રાખો કે આનું પાછું 10 જગ્યાએ પ્રચાર પ્રસાર થવો, એવું ન હોય. આપણે જાતે જે સેવા કરીએ ગુપ્ત હોય. સંસ્થા સેવા કરે એનો પ્રચાર કરવો પડે, કારણ કે લોકોના પૈસાથી એ સેવા થતી હોય, એનો હિસાબ આપવો પડે. પણ વ્યક્તિગત રીતે તમે કરો, કોઈ ભૂખ્યાને ભોજન આપી દીધું, અરે સંતોષ થઈ ગયો, મજા આવી ગઈ. એના પાછળ કોઈ રિવોર્ડ ના હોય. રિવોર્ડની અપેક્ષાથી જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ એટલે અસંતોષ જ થાય. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા આયોજનમાં આપણે નિમિત્ત બન્યા છે, અને નિમિત્ત બનવું એ જ આપણું સૌભાગ્ય છે કે આપણે અત્યારે આપણા સગી આંખે આવા અદ્ભુત દ્રશ્યને આજે વિડીયો પર દેખાડી રહ્યા છે, જોઈ રહ્યા છીએ. આ આપણા બધા માટે કેટલો ગૌરવનો વિષય છે કે આવું વૈષ્ણવ સંપ્રદાયમાં આ પ્રકારના આયોજનની કદાચ કલ્પનાઓ થતી હતી. બીજા સંપ્રદાયોના સમયાઓને આપણે જોઈએ એટલે આપણા લોકો બધા કહેતા કે આપણા ત્યાં ક્યારે આવા આયોજનો થશે. અને આજે આપણે બધા જ પ્રત્યક્ષ એ આયોજનને માણી રહ્યા છે કે વૈષ્ણવ સંપ્રદાય પણ જો ભેગું થાય તો આવું મોટું સંગઠન, અનુશાસનવાળું સંગઠન, ભાવવાળું સંગઠન, ઉત્સાહવાળું સંગઠન, આનંદ અને પ્રેમનું સંગઠન આપણે બધા વૈશ્વિક રીતે ભેગા કરી શકીએ છીએ. એટલી તાકાત ઈશ્વરે આપણને આપેલી છે, અને આ જ પ્રભુની આપણા ઉપર સૌથી મોટી કૃપા છે. तुम आगे बढ़ो और भगवान 10 कदम आगे चलने को तैयार है. અને આ આપ સૌ અહીંયા જે ભેગા થયા છો, એ શ્રદ્ધા, ભાવ, પ્રેમ, ઉત્સાહથી ભેગા થયા છો. આ કોઈ પોલિટિકલ ક્રાઉડ નથી. આ ખાલી બસો ભરીને ભેગું કરવા વાળું ક્રાઉડ નથી. આ જ્યાં શ્રદ્ધા, ભાવ, પ્રેમ, વૈષ્ણવતા અને હિન્દુત્વ દેખાયું, એ બધા લોકો પોતાના ભાવથી આ મહોત્સવના અંદર આવ્યા છે. અને એ જ એનું પ્રમાણ છે કે 2 વાગ્યાથી લઈને 7:45 વાગ્યા સુધી પણ છેક સુધી લોકો અત્યારે બેઠા છે. આજ તમારી
પ્રેમ, ઉત્સાહ, શ્રદ્ધા, નિષ્ઠા ને પ્રમાણિત કરે છે. हम कोई भी कार्य का शुभारंभ करें, उसका श्री गणेश करे, बस भावना अच्छी रखे, प्रयास करो, પછી ઈશ્વર સહાયતા આપશે. તો અસુરો કે અમને પૂંછડી નહીં ચાલે, તો પેલા દેવો કે અમને મુખડું જોઈએ. ભગવાન કે ચોપ પૂંછડું, અસુરોને મુખડું આપી દો. અને ઠાકોરજી આજ્ઞા કરે પછી કઈ ચૂંચા કરવાની હોય જ નહીં. પણ ભગવાન છે ને હંમેશા આપણું હિત કર્યા. સમુદ્ર મંથન જ્યારે શરૂ થયું ને ત્યારે પેલા વસુકી નાગના મુખમાંથી એટલું બધું ઝેર નીકળતું કે આખા અસુરો કાળા પડી ગયા. પૂંછડામાં તો ઝેર હોય નહીં. દેવોને થયું, વાહ નારાયણ વાહ, ये तुम्हारी कितनी बड़ी कृपा थी, हमको पूछड़े में रखा, अगर मुख पे आ जाते तो हम भी ऐसे काले कट हो जाते और जहर हमारे ऊपर आ जाता. वाह प्रभु, उस वक्त हमें ऐसा लगा कि आपने हमारे साथ ठीक नहीं किया, लेकिन अब मुझे ऐसा लग रहा है आपने जो किया वो हमारे लिए ठीक किया. એટલે ઘણીવાર કદાચ આપણી કોઈ ઈચ્છા પૂરી ન થાય તો ભગવાનને મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા, અન્ડરસ્ટેન્ડિંગ રાખજો. હે પ્રભુ, તું ખૂબ કૃપાળુ છે, હમણાં તે મારી ઈચ્છા પૂરી નથી કરી તો તું કરશે, એમાંય કંઈક અમારું સારું હશે, તે અમારા માટે સારું જ વિચાર્યું હશે. હમણાં ભલે પૂછડું મળ્યું છે પણ એમાંય અમારું હિત છે. ભાઈ, સમુદ્ર મંથનનો શુભારંભ થયું અને સૌથી પહેલા વિષ નીકળ્યું. અર્થાત કોઈ પણ કાર્ય તમે કરશો એટલે સૌથી પહેલા એમાં વિષ નીકળશે. સંઘર્ષ, કસોટી, તમારા માટે બોલવા વાળા લોકો પેદા થઈ જશે. કેમ કે તમે થોડું પણ કંઈ સારું કામ કરો ને લોકોની આંખમાં આવો, આંખમાં આવો એટલે નજર લાગે, નજર લાગે એટલે બીજાની નજરમાં આવો એટલે એને ખૂંચે. તમારી નજરમાં કંઈક લક્ષ હોય ને તો જ બીજાની નજરને ખૂંચે, તમારામાં કંઈ હોય નહીં ને તો બીજાને ના ખૂંચે. અને એટલે દુનિયામાં તમારી નિંદા થાય, તમારા વિરુદ્ધમાં લોકો બોલે, એ તમારી સફળતા છે. કારણ કે તમારામાં કંઈક શક્તિ હોય ને તો જ એ બીજાને ખૂંચતી હોય, અને તો જ એ વ્યક્તિ તમારા માટે કંઈક બોલતું હોય. નહીં તો એરા ગેરા નથું ખેરા માટે કોણ બોલવાનું છે? અને તમારા માટે કોઈ બોલે ને એ બહુ સારી વાત કહેવાય. એમાં તમારો પ્રચાર પ્રસાર થતો હોય છે કે તમારી નોંધ તો લેવાય છે આ સંસારના અંદર તમે શું કરો છો. ભાઈ, हाथी चलता और पीछे कुछ लोग भौंकते हो तो हाथी की भी एक शोभा है, वो बैकग्राउंड म्यूजिक तो चाहिए. તે એટલું તો પ્રમાણિત થઈ ગયું ને કે આપણે હાથી છીએ, અને આપણા પાછળ જે બોલતા હોય એ કોણ છે પણ પ્રમાણિત થઈ ગયું. ભગવાને બહુ સરસ હિરણ્યાક્ષને કીધું ગ્રામ સિંહ. એ ગ્રામ સિંહ ખાલી એની ગલી પૂરતું ભોંક ભોંક કરે. આ ગ્રામ સિંહો ક્રાંતિ ન લાવી શકે. આ ગ્રામ સિંહો ક્યારે પણ આ જગતના અંદર કોઈ મુહિમ ન ચલાવી શકે. આ ગ્રામ સિંહો એ ક્યારે પણ આ જગતના અંદર ઠોસતાથી કોઈ કાર્ય ન કરી શકે, કેમ કે એના ગલી પૂરતું એ સીમિત છે. અને એટલે ગ્રામ સિંહોથી ક્યારે ગભરાવું નહીં. અગર તમે કાર્ય કરવા આગળ જઈ રહ્યા છો, તમારું બુદ્ધિ સાત્વિક છે, તમારો ભાવ સારો છે, તમારામાં તમારા કાર્ય પ્રતિ પ્રેમ છે, ને તમે ઈશ્વરની પ્રેરણાથી જ્યારે સત્કર્મ પર આગળ વધતા હો, કોઈનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે તમારું કોન્શિયસ ક્લિયર છે. બોલવાવાળા તો બોલતા રે લોકો, એ પણ શોભા છે. ભાઈ, ઘણા લોકો છે ને નેગેટિવ બોલીને પોતાના તરફ અટેન્શન ક્રિએટ કરે. આપણે કંઈક આવું બોલશું ને તો અટેન્શન ક્રિએટ થાય ને. તમે કોઈ મોટા માણસ પર પથ્થરો ફેંકો એટલે 10 જણાના આંખમાં આવે ને, ઓ આને પથ્થરો વાગ્યો એટલે એ લોકોની સિદ્ધિ. એ લોકો ગ્રામ સિંહોને એવું થાય અમારી સિદ્ધિ છે, અમે ભોંકીએ, લોકો અમારા સામે જુએ તો ખરા ને, એમની અમી દ્રષ્ટિ તો પડી.
तो जब भौंक भौंक कोई व्यक्ति करता है, उसकी अमित दृष्टि उन पर पड़ती है, उनको ऐसा लगता है ये हमारे लिए बहुत बड़ी सफलता है। वो केवल अमित दृष्टि को प्राप्त करने के लिए उनको वो सफलता प्राप्त लगती है। ये बहुत बड़ा हमने काम कर दिया, ये बहुत बड़ी हमारी सिद्धि हो गई कि हम भौंकते हैं और लोग हमें देखते हैं। ये कोई सिद्धि नहीं है भैया, ये तो न्यूसेंस है, ये तो केवल शोर है, ये तो केवल उस गली के अंदर वातावरण बिगाड़ने का एक काम है। और गली के ग्राम सिंह कभी भी अपने जीवन के अंदर कोई उत्कर्ष का काम नहीं कर पाते, अपने जीवन के अंदर कोई सत्काम नहीं कर पाते। वो केवल भौंकना जानते हैं, काम करना नहीं जानते हैं, क्योंकि काम करने के अंदर बहुत मेहनत पड़ती है, बहुत संगठन लगता है, दिवस रातना उजागराओ करवा पड़े, मेहनत करवी पड़े, त्यारे जेने कोई कार्य ने तमे सफल करी सकता हो छो। भौंकवा वाला ने हूँ मेहनत थाय भाई, भौंकने में कोई मेहनत नहीं है। इमारत को बनाने में बहुत देर लगती है, लेकिन इमारत को तोड़ने में देर नहीं लगती। वल्लभ यूथ ऑर्गेनाइजेशन વિવાહોના 15 વર્ષની ઇમારત છે। બ્રજરામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઇમારત છે। અને આ 25 અને 15 વર્ષની ઇમારત જ્યારે ઊભી થતી હોય, એમાં દિવસ રાત ભેગા થઈને અનેક કાર્યકર્તાઓનો અસંગ પુરુષાર્થ, પ્રયાસ, મહેનત, ઉજાગરાઓ પુરુષાર્થ છે। કેટલો શ્રમ છે, કેટલો સંઘર્ષ છે, ત્યારે આપણે એક મુકામ સુધી પહોંચતા હોઈએ છીએ। અને જ્યારે કોઈક મુકામ સુધી પહોંચીએ પછી वो उनका काम करने दो उनको। અને એટલે જ તમે જેમ જેમ આગળ આવતા જશો તેમ તેમ આ બધા લોકો પણ ઊભા થવાના જ, એના તરફ દૃષ્ટિ ન રખાય। આપણે આપણી સૃષ્ટિ રચવામાં વ્યસ્ત રહેવું જોઈએ। પ્રતિક્રિયા ન અપાય। પ્રિયજનો, જ્યારે તમે કોઈ અનુષ્ઠાન લઈને બેઠા હો ને અને તમારા વિરુદ્ધના અંદર લોકો બોલ બોલ કરે ને, એને પ્રતિક્રિયા ન અપાય। પ્રતિક્રિયા આપવું એટલે એવા લોકોને માઇલેજ આપવું કહેવાય, એને મહત્વ આપવું કહેવાય, એને મહત્વ ન અપાય। આપણે આમ જતા હોઈએ ગાડીમાં અને કોઈ આમ પેલા નહીં ગાડીમાં જતા હોઈએ અને પછી પેલા નહીં સિગ્નલ પર અમુક લોકો મળતા હોય આપણને, અમુક પાગલ જેવા હોય, અમુક જેવી તેવી હરકત કરતા હોય, અમુક ઠીક છે, આપણે જોઈએ જ નહીં એ લોકોના સામે। જુઓ તો પાછું એમને મહત્વ મળે ને। न उनके सामने हम देखते हैं, न वो जो बोलते उसको सुनते हैं। हम अपने लक्ष्य पे गाड़ी को आगे चलाते जाते हैं, बीच बीच में ऐसे बहुत सारे लोग आ जाते हैं जो हमारे ध्यान को बहकाते हैं, लेकिन उनके तरफ हम देखते भी नहीं है। प्रतिक्रिया आपू એટલે એની નોંધ લેવું કહેવાય। તો સમુદ્ર મંથનનું આ કાર્ય ચાલુ થયું, વિષ નીકળ્યું। શરૂઆત કરશો એટલે વિષ। ઘણા લોકો એમ કે બહુ મોટો ભગતડો થઈ ગયો ને, આટલી બધી ભક્તિ કરવાની શું જરૂર છે? પછી આપણે સારું કામ કરેલું બીજા પાછા લોકો બોલવા આવે, આ તો બધું છે ને નામ માટે કરે છે, આને કંઈ કરવાની ઈચ્છા નથી, એનામાં કંઈ ભાવના નથી, એટલે વળી પાછું તમને આમ દુઃખ પહોંચે, તમારા હૃદયને એવું થાય। આવું લોકો બોલે છે। ઘણા બીજી કંઈ કોમેન્ટ આપે એટલે તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ। એ લોકોની કોમેન્ટ તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે હોય છે। એ ઈચ્છે જ છે કે તમે ડિસ્ટ્રેક્ટ થાઓ। જે આપણને ડિસ્ટ્રેક્ટ કરવા માંગતું હોય ને જે ઈચ્છે છે કે આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ ને આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ, એટલે સફળ કોણ થયું? જે ડિસ્ટ્રેક્ટ કરવા માંગે છે એ સફળ થયું ને। પણ જે તમને ડિસ્ટ્રેક્ટ કરવા માંગે છે તમે ડિસ્ટ્રેક્ટ જ ન થાઓ અને તમે તમારામાં જ મશગુલ અને મસ્ત રહો અને તમારા કાર્યમાં જ તમે આગળ વધતા રહો, તો અસફળતા કોને પ્રાપ્ત થઈ? બરોડા પાડી પાડી લોકો થાકી જાય, જેમ તેમ બોલી બોલી લોકો થાકી જાય, તમને કઈ ફરક જ ન પડે તો શું થાય? शब्द नहीं बोलते दुनिया में, काम बोलता है, एक्शन स्पीक्स। तो विष निकળશે અને આ વિષનો ઘૂંટડો પીવો જ પડશે। अमृतत्व को अगर प्राप्त करना है, एक लक्ष्य को अगर हमें पार करना है, तो ये पीना ही पड़ेगा। विष निकलेगा 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 ही, क्योंकि ऐसे विषीले लोग हैं। शिवजी ये विष ग्रहण करें।
ગળામાં ધારણ કર્યું, પીધું નથી. પછી કામધેનુ ગાય પ્રગટ થઈ, એ ઋષિઓએ લીધી. ઉચ્ચૈવ શ્રવા ઘોડો પ્રગટ થયો. ઇન્દ્ર કે મને જોઈએ છે, ભગવાન કે શાંતિ, હમણાં અસુરોને લેવા દો બધું, તમે ખાલી અમૃત પર ફોકસ કરો. હમણાં આ બધા વસ્તુ પર ફોકસ કરવા જશો તો કામ નહીં થાય. બલિરાજાએ લઈ લીધો. એરાવત હાથી, કૌસ્તુભ મણિ નારાયણને સમર્પિત કર્યું. કલ્પવૃક્ષ પ્રગટ થયું, અપ્સરાઓ પ્રગટ થઈ, લક્ષ્મી દેવીનું પ્રાગટ્ય થયું. તતશ્ચાવિર્ભૂત સાક્ષાદ શ્રીરમા ભગવત પરા રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામિની યથા. લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. કોઈને લક્ષ્મીજી પ્રાપ્ત કરવા હોય એના માટેનો આ મંત્ર છે. તતશ્ચાવિર્ભૂત સાક્ષાદ શ્રી રમા ભગવત પરા રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામની યથા. લક્ષ્મીજી પ્રગટ થયા, નારાયણને માળા ધરાવી, અને પછી ધન્વંતરી પ્રગટ થયા અમૃત કલશ લઈને. અને અમૃત કલશ લઈને જ્યાં પ્રગટ થયા એ જ વખતે અસુરો કલશ લઈને ભાગવા લાગ્યા. અને ત્યારે ભગવાન મોહિનીનું વેશ ધારણ કરીને મોહિનીનો અવતાર ભગવાને ગ્રહણ કર્યો. અસુરો પાસેથી અમૃત કલશ લઈને બધાને પંગતમાં બેસાડી દીધા અને દેવોને પહેલાં અમૃત આપવાનું શરૂ કર્યું. અને એમ કરતાં કરતાં દેવોએ અમૃત પાન કર્યું. અમૃત પૂરું થઈ ગયું. અસુરો બધા જ નારાજ થયા. અસુર અને દેવો વચ્ચે પાછો સંગ્રામ થયો, મહાયુદ્ધ થયું. અને એ યુદ્ધ એટલો મોટા પાયે થયો કે એ યુદ્ધના અંદર બલિરાજાનો વિજય થયો. દેવતાઓની હાર થઈ ગઈ. ભલે દેવતાઓએ અમૃત પીધેલું, અમૃત પીવું એટલે મરે નહીં પણ ઇન્જર્ડ તો થાય ને, ઇન્જર્ડ તો થાય. અને બધા દેવો ઇન્જર્ડ થયા. પાછા અસુરોનો વિજય થયો અને બલિરાજા પુનઃ ત્રિલોકના, એટલે પેલું કહેવાય ને સરકાર બચાવી લીધી. ત્રિલોકના રાજા તો એ રહ્યા, ભલે દેવોએ અમૃત પી લીધું. અને પછી અદિતિના મનમાં બહુ જ હવે પશ્ચાતાપ થઈ રહ્યો છે કે મારા દેવોનું હવે કંઈક હિત થાય. અને એટલે જ એમને કશ્યપજીને વિનંતી કરી, હે પ્રભુ, પ્રભુ આપણા ત્યાં પ્રગટ થાય, એવી સંતાન થાય કે જેના માધ્યમથી પુનઃ દેવો ને ત્રિલોકની પ્રાપ્તિ થાય, પાછા સરકારમાં આવે.